હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ. આજે આપણે જોવાના છે 12 ડિસેમ્બર 2020ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો અને ટોપિક વિશે જાણકારી મેળવીશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે આ વિડીયોના તમામ પ્રશ્નોની પીડીએફ ફાઇલ છે તે પણ ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જ્યાંથી તમે આ પીડીએફ ફાઇલ છે તે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. જો આપ આ ચેનલમાં નવા હો અને આપને આજનો વિડીયો પસંદ આવે તો ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો એ સાથે વિડીયોની શરૂઆત કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા કોને પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા? તો હાલમાં ટાઈમ મેગેઝિન દ્વારા છે તે જો બિડેન અને કમલા હેરિસને પર્સન ઓફ ધ યર છે તે જાહેર કરવામાં આવ્યા છે. હવે જો બિડેન અને કમલા હેરિસ કોણ છે તે જોઈ લઈએ. તો કે જો બિડેન છે તે અમેરિકાના હાલમાં જ ચૂંટાયેલા પ્રેસિડેન્ટ છે અને કમલા હેરિસ છે તેઓ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હાલમાં ચૂંટાઈ આવેલા છે. હવે આ બંને નેતાઓની પસંદગી શા માટે કરવામાં આવી છે? તો કે અમેરિકાના રાજકારણના ઇતિહાસમાં મોટું પરિવર્તન લાવવા માટે આ બંને નેતાઓની પસંદગી છે તે કરવામાં આવે છે. આ બંને નેતાઓની તસવીર છે તે સાથે સાથે ચેન્જિંગ અમેરિકા સ્ટોરી એવું પણ લખવામાં આવ્યું છે. હવે આ માટે કુલ 4 સભ્યો છે તે નોમિનેટ હતા. તેમાં પ્રથમ નંબરે જો બિડેન, બીજા નંબરે કમલા હેરિસ, ત્રીજા નંબરે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચોથા નંબરે હતા ડોક્ટર એન્થોની ફાઉચી. હવે આપણે એ પણ જોઈ લઈએ કે ટાઈમ મેગેઝિન છે તે છે ઈસવીસન 1927થી પર્સન ઓફ ધ યરની જાહેરાત છે તે કરે છે. નેક્સ્ટ, તાજેતરમાં યુનિસેફ દિવસની ઉજવણી છે તે ક્યારે કરવામાં આવી છે? તો કે તાજેતરમાં યુનિસેફ દિવસની ઉજવણી છે તે 11 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. હવે યુનિસેફનું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો યુનિસેફનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. હવે યુનિસેફ દિવસ છે તે દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 11 ડિસેમ્બર 1946ના રોજ યુનિસેફની રચના કરી હતી. હવે આ સંસ્થાનું જે મૂળ નામ છે તે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ રાખવામાં આવ્યું છે. જો કે 1953માં યુએનની કાયમી એજન્સી બની ત્યારબાદ ઇન્ટરનેશનલ અને ઇમરજન્સી શબ્દોને સત્તાવાર નામથી કાઢી નાખવામાં આવ્યા છે. એટલે કે હાલમાં જ છે યુનિસેફ છે તે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ તરીકે ઓળખાય છે, પરંતુ આપણે જૂના નામ તરીકે એટલે કે યુનિસેફ તરીકે જ હાલમાં પણ તેને બોલાવીએ છીએ. નેક્સ્ટ, તાજેતરમાં કોઈલવર પુલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો આ પુલ છે તે બિહારમાં આવેલો છે, એટલે કે બિહાર રાજ્યમાં તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. હવે આ પુલ છે તે સોન નદી પર બાંધવામાં આવ્યું છે અને તેની લંબાઈ છે તે 1.5 કિલોમીટર છે. હવે આ જે પુલ છે તે પટણા અને આરા વચ્ચે કોઇલવાડ નામના સ્થળે કોઇલ બ્રિજ છે અને તે રેલ કમ રોડ બ્રિજ છે. રિચાર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત 1982માં જે ગાંધી ફિલ્મ હતી તેમાં પણ આ પુલ છે તે દર્શાવવામાં આવ્યો છે અને આ પુલનું નામ છે તે બિહારના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની પ્રોફેસર અબ્દુલ બારીના નામ પરથી રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં નરેન્દ્ર ભીડેનું અવસાન થયું તેઓ કોણ હતા? તો હાલમાં જ આ નરેન્દ્ર ભીડેનું અવસાન થયું તેઓ એક સંગીતકાર હતા, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેના પછી તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જગન્નાથ જીવ ક્રાંતિ યોજનાની શરૂઆત કરી છે? તો આ યોજનાની શરૂઆત છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં કરવામાં આવી છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ યોજનાની શરૂઆત કરી છે. હવે આ યોજના છે તે ઘેટા બકરા ચરાવતા લોકો માટે છે, જેના આ યોજના થકી આવા લોકો છે તે અલગ અલગ નસ્લના ઘેટા અને બકરા છે તેઓ ખરીદ કરી શકે તેના માટેની સહાય યોજના છે. હવે આંધ્રપ્રદેશની વાત આવી તો તમને એ જણાવી દઉં કે આંધ્રપ્રદેશ છે તે સમગ્ર ભારતમાં ફળોના ઉત્પાદનમાં સૌથી મોખરે છે, એટલે કે પ્રથમ નંબરે છે, અને પશ્ચિમ બંગાળ છે તે શાકભાજીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. તેના પછી જોઈશું, તાજેતરમાં સૌથી ધનવાન વ્યક્તિ જોસેફ સફરાનું અવસાન થયું તેઓ કયા દેશના હતા? તો જોસેફ સફરા છે તેઓ બ્રાઝિલના હતા. હવે જોસેફ સફરા છે તે સ્વિસ સ્થિત લેબનીઝ બ્રાઝિલિયન બેન્કર અને અબજોપતિ ઉદ્યોગપતિ હતા. તાજેતરમાં પાયોનિયર ઓફ હ્યુમેનિટી મહર્ષિ અરવિંદ આ પુસ્તક છે તે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો આ પુસ્તક છે તે રમેશ પોખરિયાલ દ્વારા લખવામાં આવ્યું છે, જેઓ નિશાંક દ્વારા પણ જાણીતા છે, એટલે કે નિશાંક છે તેનું ઉપનામ છે. અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં મહર્ષિ અરવિંદ પર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન છે તે કર્યું છે. ત્યારબાદ જોઈશું, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી લુડોવિક ઓર્બાનએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો તેઓ રોમાનિયા દેશના હતા. હવે તમે લુડોવિક ઓર્બાનને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ જોઈશું, તાજેતરમાં 2020નો રામાનુજન પ્રાઇઝ ફોર યંગ મેથેમેટિશિયન કોણે જીત્યો છે? તો આ
રામાનુજન પ્રાઇઝ ફોર યંગ મેથેમેટિશિયન છે તે કેરોલિના અરુજોએ જીત્યો છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે વર્ષ 2020ના યંગ ગણિતશાસ્ત્રીઓ માટે રામાનુજન પુરસ્કાર બ્રાઝિલના રિયો ડી જનેરો IMPA ઇન્સ્ટિટ્યૂટના ગણિતશાસ્ત્રી કેરોલિના અરુજોએ એનાયત કરાયો હતો. હવે IMPAનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ. એના પછી જોઈશું તાજેતરમાં એડીબી દ્વારા નાણાકીય વર્ષ 2020માં ભારતનો GDP કેટલા ટકા રહેવાનો અંદાજો લગાવ્યો છે. તો એડીબી દ્વારા નાણાકીય વર્ષ 2020નો GDP છે તે -8% રહેવાનો અંદાજો લગાવ્યો છે. હવે એડીબી શું છે? તો કે એડીબી છે તે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, જેની સ્થાપના છે તે 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે મંડાલિયોંગ ફિલિપિન્સમાં આવેલું છે. નેક્સ્ટ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા લોહીની ખરીદી પર પૈસા ન લેવાની જાહેરાત કરી છે? તો આ જાહેરાત છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આજ સુધી જ્યારે સરકારી હોસ્પિટલમાંથી જ્યારે લોહીની ખરીદી કરવામાં આવતી હતી ત્યારે યુનિટ દીઠ તેનો ચાર્જ છે તે આશરે 800 રૂપિયા છે તે લેવામાં આવ્યો હતો. હવે મહારાષ્ટ્રની વાત આવી તો મહારાષ્ટ્ર છે તે મફતમાં સ્વાસ્થ્ય વીમા આપવા વાળું દેશનું પ્રથમ રાજ્ય છે તે પણ બન્યું છે. 2023 ઇન્ડિયન ઓશન આઇસલેન્ડ ગેમ્સની મેજબાની કોણ કરશે? તો આ મેજબાની છે તે મેડાગાસ્કર છે તે કરશે. શરૂઆતમાં આ ઇવેન્ટ છે તે માલદીવ્સને આપવામાં આવી હતી, પરંતુ COVID-19 રોગચાળાને લઈને ચિંતાને કારણે મેડાગાસ્કરે 2023 હિન્દ મહાસાગર આઇસલેન્ડ ગેમ્સના યજમાન તરીકે માલદીવ્સની જગ્યા લીધી હતી. ગયા વર્ષે માલદીવ્સને આ ઇવેન્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ હિન્દ મહાસાગર આઇસલેન્ડ ગેમના ફેડરેશનના સભ્યોએ રમતોને મેડાગાસ્કરમાં ખસેડવાનો મત આપ્યો હતો. હવે મેડાગાસ્કર વિશે જોઈ લઈએ તો મેડાગાસ્કરની રાજધાની છે એન્ટનાનારીવો. મેડાગાસ્કરના પ્રમુખ છે એન્ડ્રી રાજા એલિના અને મેડાગાસ્કરની કરન્સી છે માલાગાસી એરિયરી. તેના પછી જોઈએ તાજેતરમાં કયો દેશ ઇઝરાયલ સાથે સમજૂતી કરવાવાળો ચોથો દેશ બન્યો છે? તો આ દેશ છે તે મોરોક્કો છે અને તેના પહેલાં પણ પ્રથમ જે 3 દેશ છે એટલે કે UAE મીન્સ યુનાઇટેડ અરબ અમીરાત, અને બીજો દેશ હતો તે બહેરીન હતો અને ત્યારબાદ સુદાન. તો આ 3 દેશોની સાથે પણ ઇઝરાયલે સમજૂતી કરી છે. તેમાં પ્રથમ નંબરે UAE, બીજા નંબરે બહેરીન, ત્રીજા નંબરે સુદાન અને ચોથા નંબરે હતો મોરોક્કો. તાજેતરમાં શેખ સબાને ફરીથી કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો શેખ સબાને કુવૈતના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તો આ સાથે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.